ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં લીંબુના ભાવમાં અસહ્ય વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। હાલે લીંબુની આવક ઓછી હોવાથી ભાવમાં વધારો થયો છે। કિલોનો ભાવ સીધો 200-260 સુધી પહોંચી ગયો છે। માર્કેટમાં માંગ સામે આવક ઘટતા અને ગરમી વધતા ભાવમાં તેજીની ખટાશ જોવા મળી રહી છે, જે આ 5 આગામી દિવસોમાં ₹300 સુધી પહોંચવાની શક્યતા છે। થોડા દિવસો પહેલા ₹45થી 60 પ્રતિ કિલો મળતા લીંબુ હવે ₹100થી 260-300 પ્રતિ કિલો થઈ ગયા છે। કારણ ઉનાળામાં ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે, જ્યારે ઉત્પાદન ઓછું હોવાથી આવકમાં ઘટાડો થયો છે। અમદાવાદ અને રાજકોટમાં છૂટક બજારમાં લીંબુના ભાવ ડબલ થઈ ગયા છે, જેની સીધી અસર મધ્યમ વર્ગીય પરિવારો પર પડી છે। વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એટલે આમાં સાહેબ એવું છે ને કે અત્યારે લીંબુ માથેથી આવતા નથી, બરાબર ને, ગરમી બહુ તાપ પડી રહ્યો છે, એટલે લીંબુ મોંઘા થઈ ગયા છે કે નાનો માણસ ખાતા વિચાર કરે છે, સમજ્યા। 40 ને 50 રૂપિયા પાણા જેવા થઈ ગયા છે અત્યારે। માથે પોઝિશન એ ટાઈપની છે કે નાનો માણસ ખાઈ શકે એ પોઝિશન નથી, સમજ્યા ને। તડકાના કારણે થોડી તકલીફ રહેવાની જ છે સાધન અત્યારે, એવું બધું પોઝિશન હાલી રહી છે। ધંધામાં પણ થોડોક મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે। માથે સમજી લો કે 130-40 રૂપિયા છે ને 40 રૂપિયાના ભાવ અમે વેચી શકીએ છીએ। ગ્રાહકીમાં સમરું કાંઈ નથી સાહેબ, કેમ કે નાનો માણસ છે અત્યારે બચાડો, આખો દિવસમાં 300-400 રૂપિયા કમાતો હોય, 40-50 રૂપિયા ભાવ લીંબુ કેમ લેશે એ?